એટલે આ બાળકને તમે જે કીધું કે શરૂઆતમાં જન્મ થયો ત્યારે દેખાતું નહોતું, ના, ના, એટલે શું થતું હતું એને? દેખાતું જ નહોતું, ખબર નથી પડતી એને કે માણસો કઈ બાજુ છે, વસ્તુ કઈ બાજુ એટલે છે. આંખો આમ ફેરવે. આંખો ફેરવે. હા. એ તમે ડોક્ટરને બતાવ્યું? બતાવ્યું હતું. ડોક્ટરે શું કીધું? આને દેખાતું નહીં તો એવું કીધું. દેખાતું નથી. હા. તો એનો કોઈ ઈલાજ તો હશે ને? ઈલાજ તો નહીં, પછી એવું કીધું 2 વર્ષ પછી આવજો તો અમે નક્કી કરશો કે આનું શું કરવાનું છે. તો ત્યાર પછી મેં માતાજીની માનતા માની, તો પછી 1 મહિનામાં દેખાતું થઈ ગયું. એટલે પેલા એવું કીધું કે 2 વર્ષ પછી આવશો પછી નક્કી કરશું. નક્કી હજી કરશું. હા. પછી રિઝલ્ટ તો હજી કાંઈ નહોતું કીધું ને? ના ના ના. અને માતાજીની માનતા માની? હા, કોઈ માની. કયા માડીની? ફુકાળ મેલડી માની. ખુખાર મેલેડી માની. અને હા. કેટલા ટાઈમમાં તમને રિઝલ્ટ મળ્યું? 1 જ મહિનામાં. 1 મહિનામાં બાળક દેખાતું થઈ ગયું. હા. રામ મળે રામ. સહન નહીં થાય એવો દુખાવો તો મળી રહેવાય નહીં. રહેવાય નહીં. ભાઈ એવું કે વિચાર કે મરી જવાય સારું, પણ આ દુઃખ સહન નહોતું થતું મળી. એવું નક્કી થઈ ગયું કે મરી જવું સારું, હા મળી, પણ આ સહન નહીં થતું. સહન નહોતું થતું મળી. ને બુવા બી બહુ કર્યા. બુવા એવું કહેતા હતા કે આ તારો દુઃખ કોઈ મટાડી નહીં શકે, એમ સ્ટેમ્પના કાગળ પર લખી આપવું. ગજરાબેન ગણપતભાઈ સોલંકી, ક્યાંથી આવવાનું? સાયલાથી. બરાબર. શેના માટે માનતા રાખી હતી? અમારી વહુને 2 વખત આવા ડિલિવરી વખતના પ્રસંગો બગડી ગયા હતા. બરાબર. એટલે અને પહેલા 2 કેસ ત્રીજી ફેલ વખતે થયા. ઝાડા ઉલટીનો એનો પ્રોબ્લેમ હતો. પહેલા 2 કેસ ફેલ થયા 2 ફેલ થઈ ગયા. અને ત્રીજી વખતે ત્રીજી વખતે ખેડા દાખલ કરી હતી. તો મેં આ વિડીયો જોયો તો ખુખાર મેડીમાનો, તો મને એમ થયું કે આજે ને આજે જ હું દર્શન કરી આવું ને બાધા લઈ આવું. બરોબર. તો એ બાધા કોઈ આપતા નહોતા, એટલે મેં મારા મનથી બોલી કરી હતી કે માં જે કંઈ હોય તે મારી વહુને અત્યારથી દાડો સુધરે, અને તું જે કંઈ આપીશ એ તારી પારે જ નામ ધારણ થશે માં. બરાબર. તો આજે શું આવી આપ્યું બોલી કરી માતાજી? હતી. તો આજે 2 મહિનાનો બાબો થયો, એટલે માં હું અહીં આગળ નામ ધારણ કરવા લઈને આવીશું. દીકરાનું નામકરણ અને માનતા પૂરી કરવા માટે. હા. બરાબર. તો શ્રીફળ, ચુંદડી, અગરબત્તી, પેંડા અને 2 હાર અને માતાજીનો હાર એ લઈને આવીશું. નામ ધારણ થાય એટલે 1101 રૂપિયા હું આલું છું. એવી તમારા મનથી માનતા મેં રાખી? મારા મનથી બોલી કરીશ. આ લેવા આવ્યા હતા પહેલા તમે, એટલે હું કહું બાધા હાલતા હોય તો બાધા લાવીશ. અને એમ. પછી શું કીધું સેવકોએ? સેવકો કે આ બાધા કોઈ આપતું નહીં, તમારા મનથી જ બોલી રાખો. મનથી રાખવાની એટલે મેં માનતા. તઈ પેલા મંડપ છે ને તઈ આગળ બાજુમાં રહીને મેં બોલી કરેલી. અયા, કે મહારાજ પૂછવું પડે, મારા સેવકો બાધા જ નહીં આલી દેતા ને પછી? ના, બાધા મને કોઈ આલી જ નહીં. બાધામાં ને મનથી જ બોલી કરી. માનતામાં શું ફરક એ કહી દઉં. પહેલા તો કીધેલું છે, પણ ફરી એક વખત કહું. બાધા અને માનતા એમાં બેમાં ફરક છે. બોલવામાં જોવામાં એક લાગે બાધા માનતા, પણ બાધામાં ને માનતામાં ફરક છે. બાધા છે ને કોઈ પણ ભુવાજી હોય, કોઈ પણ વ્યક્તિ એ આપ બાધા. કોઈ પણ માતાજી હોય બાધા આપ કે જો તમને તમારું આ કામ થઈ જાય તો તમે મારો માંડવો કરજો, મારી પ્રસાદી કરાવજો, નિવેદ આલજો, સુખડી આલજો. તે બાધા આપવી કહેવાય. અને મનથી રાખી હોય કે માતાજી મારું આ કામ થઈ જાય તો હું શ્રીફળ, ચુંદડી, અગરબત્તી કરીશ, તેને માનતા કહેવાય. બાધા આપવામાં આવે, બંધનમાં બાંધે કે જો 1.5 મહિનામાં તમારું કામ થઈ જાય તો તમારે ચોખા નહીં ખાવાના, આ બાધા. પણ મનથી એવું કહો કે 1.5 મહિનામાં કામ થઈ જાય ત્યાં સુધી હું ચોખા નહીં ખાઉં, આ માનતા. પણ હું તો કહું ખાજો હો, ચોખાની રાખતા નહીં. કયો વાંધો નહીં. એનું નામ શિવમ રાખો, શિવમ. શિવમ. હો, શંકર ભગવાનનું નામ શિવમ. ભલે રામ માડી સત્યમ રામ. શિવમ સુંદરમ ને કહેતા શિવમ. રામ માડી ઓ રામ. રામ. રામ માળી રામ. હું રાજપીત પ્રત્યાવું. મારું નામ અનિલ છે. આ નાનપણ જન્મથી નહોતું દેખાતું, પણ જન્મથી નહોતું દેખાતું. પછી ડૉક્ટરે કીધું કે આને દેખાતું નહીં. પછી મેં માતાજીની માનતા માની, તો પછી 1 મહિનામાં સારું થઈ ગયું. હમણાં જોવે છે. એમને બધું ચેક કર્યું, રિપોર્ટો કઢાયા હતા, આંખો ચેક કરી હતી. બરોબર. એ પછી ડોક્ટરે એવું કીધું હતું હા, દેખાતું નહોતું. એટલે આ બાળકને તમે જે કીધું કે શરૂઆતમાં જન્મ થયો ત્યારે દેખાતું નહોતું, ના, ના, એટલે શું થતું હતું એને? દેખાતું જ નહોતું, ખબર નથી પડતી એને કે માણસો કઈ બાજુ છે, વસ્તુ કઈ બાજુ એટલે છે. આંખો આમ ફેરવે. આંખો ફેરવે. હા. એ તમે ડોક્ટરને બતાવ્યું? બતાવ્યું હતું. ડોક્ટરે શું કીધું? આને દેખાતું નહીં તો એવું કીધું. દેખાતું નથી. હા. તો એનો કોઈ ઈલાજ તો હશે ને? ઈલાજ તો નહીં, પછી એવું કીધું 2 વર્ષ પછી આવજો તો અમે નક્કી કરશો કે આનું શું કરવાનું છે. તો ત્યાર પછી મેં માતાજીની માનતા માની,
તો પછી 1 મહિનામાં દેખાતું થઈ ગયું. એટલે પેલા એવું કીધું કે 2 વર્ષ પછી આવશો પછી નક્કી કરશું નક્કી હજી કરશું, હા. પછી રિઝલ્ટ તો હજી કાંઈ નહોતું કીધું ને. ના ના ના. અને માતાજીની માનતા માની હા, કોઈ માની કયા માડીની? ફુકાળ મેલડી માની. કુખાર મેલેડી માની. અને હા. કેટલા ટાઈમમાં તમને રિઝલ્ટ મળ્યું? 1 જ મહિનામાં. 1 મહિનામાં બાળક દેખાતું થઈ ગયું. હા. ને રામ મળે રામ. બીજો પડચો એવો માડી કે મેં પહેલા જ વખત આવ્યો હતો સાને તેમાં એને બાઇક લઈને આવ્યો હતો એકલો, તો તારે એટલું જ મનમાં માન્યું હતું કે મારે 4 વ્હીલર આવી જાય, તો મારી 4 વ્હીલર આવી ગઈ ને આજે લઈને બી આવ્યો છું વાહ. વગર પૈસે. બે લાભ લઈને આવ્યા તમે તો. લો, હા માડી. જન્મથી દેખાતું નહોતું અને માનતા રાખ્યા પછી કહે છે કે 1 મહિનામાં દેખાતું થઈ ગયું. જેના જીવાન ના હોય એને જીવ આલું, જેના આંખો ના હોય એના આંખો આલું. મારી મહિમા અનંત છે. ને મારી બીજું કે મેં તમારા નામથી ચકલો ને ચણ માટે જ ખેતરમાં જુવાડ વાવી છે. ચકલાને ચણ નાખવા માટે હા, જુવાડ જ વાવી દીધી આખું ખેતર. સ્પેશિયલ. સ્પેશિયલ. તો આવો ભાવ રાખે તો પછી અસંભવનું સંભવ બની જાય. એ દેવી શક્તિના મહિમા છે કે અસંભવ વાત સંભવ બની જાય. આ વાત અસંભવ નહીં કે નાનપણથી જન્મથી જ દેખાતું નતું બિલકુલ. ડોક્ટર કે એના આંખે દેખાતું નથી અને અત્યારે જોવો છે હા, દેખાય છે ને. દેખાય છે મારી. રાજુ માં કઠલાલથી આવો. બરાબર. શું માનતા હતી? માનતામાં એવું હતું કે સતત 17 દિવસથી માસિક બંધ જ નહોતું થતું. કેટલા દિવસથી? 17 દિવસથી. કોને? તમારા વાઈફ ને? હા. બરાબર. પછી? એટલે પહેલા દિવસથી રાહ જોઈએ એમ કે આજે બંધ થઈ જાય, કાલે બંધ થઈ જાય. ફરી મેં મારી માતા તમે જે બતાવ્યા હતા મેરડીમાં એમની માનતા રાખી કે પગમાં ચંપલ નહીં પહેરું જો લગી મળશે ને ત્યાં સુધી, તો કોઈ ના એવું થયું એમ. તોય મેં એના ઉપર ભરોસો કર્યો 15 દિવસ સતત. તોય મેં એમ ફરી તો મેં કે આફર માડી નહીં જ માનતા રાખવી એમ. માડી જોડે આપણે આપણી માતા માટે જ જઈએ તો આપણે કોઈ માનતા જ નહીં જ રાખવી એમ. પણ ફરી ના સહન થયું ને ફરી મેં અક્કુભાઈને ફોન કર્યો તો એમને માનતાનું કીધું. હા, ફરી એમને કીધું એ રીતે ફરી અમે માનતા રાખી. કીધું એ કહો વાંધો નહીં. ફોન કર્યો સેવકને અને સેવકે શું કીધું તમને? ઉપરથી સિગરેટ બોલ તું તાર. સિગરેટ વાળીને મૂકીવાની કીધી હતી માં બહાર. કોના નામથી સિગરેટ વાળીને મૂકવાની કીધી? જીનનાથની ઉપરથી સિગરેટ વાળીને મૂકવાની કીધી હતી અને ફરી બંધ થઈ જશે એમ. ને ફરીમાં બંધ થઈ ગયું એમ. એક સિગરેટમાં એક સિગરેટમાં. જો આ મોના કોઈ આવું કેટલા દિવસથી ચાલુ રહેતું હતું? 17 દિવસ સલંગર ચાલુ રહ્યું. માનતા રાખી છતાંય તે ના થયું. ના થયું. પછી સેવકને ફોન ફોન કર્યો. સેવકે માડીને પૂછ્યું માડીએ કીધું ફરી. અને માડીએ કીધું કે સિગરેટ વાળીને મિલ દો, મટી જશે. હાચી. સિગરેટ વાળી પછી મટી ગયું. નકર ડૉક્ટરે એવું કીધું હતું કે 7 દિવસ રાહ જો અંદર ગોઠ જેવું થાય, નકર ઓપરેશન કરવું પડે એમ. અને માં ઓપરેશનની તાકાત મારી નથી. હું કરી શકું. એક સિગરેટમાં જીનસ અને ડોટ મિલાવી મેં વિશ્વાસમાં તારા ઉપર. પણ મારું નહીં બગાડ્યું એને, નહીં તો હું સિગરેટ ના હાલવા દઉં. સાચુંમાં. પણ એ તે એને જે જોતું હોય એ સિગરેટમાં મારા બોલવામાં શું થાય હલાવી દઉં. સાચુંમાં. ના કઈ એવા ભૂત જીન ભીર તૂડેલ ફૂડેલ તો છે ને શું કહો હવે. મારો પગ પડે ને મારું નામ લે ને તો આથી બધા લાહી જાય. સાચી વાત. પણ એનું કારણ હોય કે જ્યાં ત્યાં છે ને કોઈ જગ્યા કોઈ વૃક્ષ, દાખલો સમજાવું બધાને લાગુ પડે એવું, કોઈ આંબલી આંબલો, કોઈ વડ, કોઈ એવો ભરાવદાર પીપળો, એવી કોઈ જગ્યા હોય ને પોતાના દીકરાને ખવડાવવું નહીં ક્યારે. માં. એવી જગ્યાએ સાચુંમાં. જ્યાં નકારાત્મક ઉર્જા હોય એવી જગ્યાએ ક્યારે પોતાના દીકરાને ખવડાવવું ધવડાવવું નહીં. કેમ? એ જગ્યાનો પ્રભાવ પડે ને આ ધ્યાન રાખવું. મંદિર હોય, પવિત્ર જગ્યા હોય ચાલે, લીમડો છે આ છે, પણ આ આંબલી છે, પછી બહુ મોટો વિશાળ વડ છે, માં. એવી જગ્યાએ ધ્યાન રાખવું. પણ એ તો હવે જીન તો એની જગ્યાએ જતો રહ્યો. પણ પાછા બધા હોંભરતા કહું કે આ સેવકને ફોન કર્યો તો બધા એવું ના વિચારતા કે મારી ફોનમાં જવાબ આલે છે. પણ આ તો એટલે જવાબ આલ્યો કે કદાચ એનું નસીબ હશે અને સેવક મારી જોડે હતો અને જોડે હોય ને ફોન આવ્યો
અને મેં ડાયરેક્ટ મેં જાતે હોંભરી લીધું મેં માતાએ એટલે કહી દીધું કે જા આટલું કરી દેજે. એ નસીબથી ને એના ભાવના કારણે કદાચ આ નીકળ્યું હોય, નકર માડી કોઈ જોડે ફોન ઉપર ચર્ચા કરતા માડીએ રૂબરૂ જ વાત નહીં કરી તા જોડે ના. એમ રામ માળી રામ. સોલંકી અશ્વિન કુમાર છનાભાઈ, ક્યાંથી આવવાનું? ગામ માણકોલ, તાલુકો સાણંદ. બરાબર. શું માનતા હતી? માનતામાં તો મારી 10 વર્ષ પહેલાં મને 2 પગ વારાફરતી દુખતા રહ્યા. 10 વર્ષથી? 10 વર્ષ પહેલાંથી. બરાબર. તો એક દિવસ વધારે દુખવા માંડ્યો મારો પગ. પછી હું ગોળીઓ તો ગળતો રહ્યો, પણ ગોળી એક દિવસ પતી ગઈ. પછી મારા ભાભીને આ જ તકલીફ હતી. મેં મારા ભાભી જોડે જયો કે ભાભી મને દવા હોય તો આલો ને ગોળી. તો એમને એવું કીધું કે મારી જોડે નહીં, ગોળી પતી જઈ. પછી મેં વિડીયો જોયા વગર એમને મેં માનતા રાખી કે માતાજી, ખૂંખાર મેરડીમાંની મેં માનતા રાખી કે માતાજી મને આ દુઃખ મારું મટી જશે તો હું ચાલતા બારેજા ધામમાં આવીશ. બરાબર. છેક તમારા ઘરેથી અહીંયા હા, સુધી? ચાલતા આવ્યો. અને આ તકલીફ કેટલા સમયથી હતી? 10 વર્ષ પહેલાંથી. બરાબર. ડોક્ટર શું કહેતા હતા? ડૉક્ટરે એક્સરે પડ્યો, રિપોર્ટો બધા નોર્મલ આવતા, દુખાવો થતો રહ્યો. બરાબર. અને આજે માતાજીની માનતાથી સારું થઈ ગયું ને? હા, સારું થઈ ગયું. છેક ઘરેથી ચાલતા આ આયા શેક અહીંયા? ઘરેથી ચાલતો આવ્યો. કોઈ તકલીફ ના પડી? ના, કંઈ તકલીફ નહીં. કેટલા કિલોમીટર થાય? અહીંથી 60-70 કિલોમીટર જેવું થાય. બરાબર. પહેલા કેટલું ચાલતા હતા તમે જ્યારે આવી તકલીફ હતી ત્યારે? ત્યારે તો મકાન અમારું ચાલતું રહ્યું ને, તો મકાનનું ખાલી પાણી છાંટવા ઉપર ચડું ને તો એ થાક દુખાવા મંડી જતો રહ્યો. બરાબર. અત્યારે કેટલું ચાલીને આવ્યા? અત્યારે 50-60 કિલોમીટર જેવું. બરોબર. એટલે અને આગળ 10 તારીખે મારું વાસ્તુ પૂજન હતું ને, બરાબર, એ પહેલાં મકાનનું કામ ચાલુ હતું અને ત્યારે મેં માનતા રાખી હતી. બરોબર. અને વાસ્તુ 10 તારીખે પહેલાં થઈ ગયું. ત્યારે અમે માતાજીને આમંત્રણ આપવા આવેલા હતા. 10 હા. વર્ષની તકલીફ કેટલા દિવસમાં મટી ગયું? એ જ દિવસે મને મટી ગયું હતું. માનતા રાખી એ જ હા, એ જ દિવસે? દિવસે વિડીયો જોયા વગર મેં માનતા રાખી હતી. બરોબર. અને આજે છેક ઘરેથી ચાલતા આવ્યા? માતાજી રામ રામ માળી. અમે જ્યારે પહેલી વાર અહીંયા આવ્યા ને, અમારા ઘરનો વાસ્તાની હું બાધા લઈ જઈ હતી અહીંયા માળી, તો 3 દિવસ નહોતા થયા અને અમારી જોડે તો નહોતા 30,000 રૂપિયાએ. તો શું 2 માળના અમે ઘર બનાવવાના. પણ સામે ચાલીને બીજા દિવસે અમારે ત્યાં 30 લાખ રૂપિયા મારા સસરાને આપી ગયા. કેટલા લાખ? 30 લાખ રૂપિયા સામે. તમારી જોડે પહેલા કેટલા નતા? અમારી જોડે 30,000 રૂપિયા નહોતા. બરાબર. તો 30 લાખના તો વાત જ ના કરવાની ને. આમાં 1 માળનું ઘર કરવાની તોય મેં કીધું પપ્પા ઘર કરી આલશે તો આપણને ગમતું નહીં હોય ને, પડાશે નહીં, વળીને આપણે થવાનું નહીં. બરોબર. તો માતાજીને કહું માળી હવે તમારી ઉપર મોટા એ કરી આપો, અમારે થાય નહીં અને એ કરશે, અમને ગમશે નહીં. તો એ માટે પછી અમે બાંધતા અહીં રાખી ગઈ અને ત્રીજા દિવસે તો સામે ચાલીને પૈસા આપી ગયા ઘરે આવીને. બરોબર. અને મારા સસરા કે જેવું તમને ગમતું હોય ઘર એવું પ્લાનિંગ તમે આપી દો. અને મારા સસરા અત્યારે સિટીવાળા અત્યારે તો ઘર બનાવતા વિચાર કરતા હશે. મારા સસરાએ ગામડામાં અમને એવું ઘર બની આપ્યું આ કોની ફૂલ કૃપા? ફેસિલિટી ફુખાર મેલડીમાંની કૃપાથી. બરોબર. મારી 30,000 નતા અને 30 લાખ આયા. 30 લાખ પૈસા તો અમારે એ ખાલી 30 લાખ રૂપિયા બીજા દિવસે આયા તો કરોડ રૂપિયા કહું ને તોય ચાલે માડી. કરોડ રૂપિયા આયા અમારે, એવું ખોટું ના બોલાય. પણ એમ કે હતું જ નહીં, અમારા મનમાં નહોતું કે અમારે આટલો પૈસો આવશે. તે એક માળ ઘર કોઈ બનાવવાની આશા નથી. કોઈ ઉમ્મીદ જ નહીં. સસરા કે તમારી જોડે હોય તો બનાવો, હું તો ક્યાંય બની આપું. હાડો કેવું પપ્પા સર નહીં, વાત તો તમે જબરી કરી. અને અત્યારે કેવું ઘર બનાવી આપ્યું માડીએ? અત્યારે સિટીમાં કહું છું ને, અમારા આખા ગામમાં કોઈને અમારા ઘર જેવું ઘર નહીં. આખા ગામમાં માડી એવું ઘર બની ગયું. એવું ઘર ફૂલ ફેસિલિટી, સોલર ઉર્જા, બધું, કોઈ કમી નહીં રવા દીધી સસરાએ. મારા છોકરાને વિચારવાનું નહીં એના ઘર વિશે. અને મારી જે સુમસાન રસ્તા ઉપર તે દિવસે હું આવી હતી ને મને બીક લાગતી હતી ને, તો મારી રાય યુનિવર્સિટી વાળો જે હાઈવે એકદમ સુમસામ, રાતના કેટલા વાગેલા, તો મેં આખી રાત જે બાઇક ચાલ્યું તો મારી મેં બકરાની સવારીમાં મેં તમને છેક સુધી જોયા. આમણે મને બોલાવતું ચમ બોલતી નહીં, પણ કે હું બોલીશ ને આમને જતા રહેશે, હું બોલીશ તો માડી જતા રહેશે. તો મારા ઘરમાં બધી રીતની શાંતિ માતાજી થઈ ગઈ અત્યારે. રામ માડી રામ. તમે ભાવ ભક્તિ જેવી રાખો એવો મારો ચમત્કાર તમારા જીવનમાં જોવા મળે છે. અને અમે આવ્યા છીએ અત્યારે બોમ્બેથી. માનતા અમારે હતી કે 15 વર્ષે આ બાબા આવ્યો છે. મારી ઘરવાળીએ માનતા રાખેલી. 15 વર્ષ થયા. બધી બાજુ ગયા, દવા કરાવી, પણ કાંઈ થતું નહોતું. ડૉક્ટર કહેતા હતા કે થશે એવું કહેતા હતા, પર કાંઈ થતું નહોતું. પછી માતાજીની આપને યુટ્યુબમાં મેં વિડીયો જોયા
વિડીયો જોઈને માતાજીને વાઈફે માનતા લીધી. દીકરો કે દીકરી આવે તો કે હું માતાજીને નામકરણ કરીશ. તો અત્યારે માતાજીએ માનતા લઈને માતાજીએ 9 મહિને દીકરો આપ્યો. હા, અત્યારે માતાજીને નામકરણ કરાવવાનું છે દીકરાને, અને બાધા હતી એ પૂરી કરવાની છે. માનતામાં 5 કિલો પેડા અને ધજા, શ્રીફળ ને ચુંદડી. માતાજી, હા, 3 વખત મને સપનામાં બી આવ્યા. સપનામાં ચુંદડીમાં આવ્યા એક વખત કે તમને બાબુ હાથમાં રમાડ્યા. હા, માએ બતાવી મને, કુંકાન મેલરી માએ કે મને મેં આ ટીવીમાં જોતી હતી વિડીયો, કીધું તો મને 15 વર્ષ થઈ ગયા. એમાં દવા બી ચાલુ હતી, ડૉક્ટર ગેરંટી નહોતા લેતા. હા, તો હા, થઈ ગયું રૂબરૂ. માનતા પૂરી કરવા નામકરણ આવ્યું. મારે પણ મને મારા છોકરો હતો 15 વર્ષ થઈ ગયા, ઘણા ભૂવા કર્યા, ઘણું કર્યું, મને કઈ નતું થતું. બરાબર. અને માળીની માનતા રાખી યુટ્યુબમાં વિડીયો જોઈને. હા, અને દજિયા માલી સારું છે. 15 વર્ષે છોકરો આપે માળી. બરાબર. એટલે માનતા પૂરી કરવા માટે આવ્યા ને. અને નામકરણ. મને દીકરો દેખા હાથમાં હતો મારા. માં કીધું મારે રમાડતી હતી હું. તો ભાભી કે કનો છોકરો લીધો છે? કીધું આ તો મને કુંખાર માએ આપ્યો છે, કુંખાર મેલડી માએ. તો એના બદલે 5 કિલો પેડા અને ધજા અને શ્રીફળ ને ચુંદડી માંગે, અને છાતીમાં દૂધ નતું આવતું તો 1 કિલો દીકરો બતાવ્યો અને અત્યારે આલ્યો. હા, ભલે રામ. રામ. એનું નામકરણ કરવાનું છે. હા, ભલે રામ. રામ. એનું નામ હર્ષ રાખો. હર્ષ. હર્ષ. ઓ રામ મારી રામ. રામ. રામ મારી રામ. મારું નામ વણજારા મહેન્દ્રસિંહ બાબુભાઈ છે. ક્યાંથી આવવાનું? મોરવાડક તાલુકા, જિલ્લો પંચમહાલથી આવું છું. બરાબર. શું માનતા હતી? મારા છોકરાની માનતા હતી. 6-7 મહિના પહેલાં માનતા રાખી હતી માડીની. મારે આજે 7 વર્ષ થયા લગ્ન કરે. અગાઉ 3 છોકરીઓ છે મારી, આ 4થા નંબરનો બાબો. બરાબર. માડી મેં 7 મહિના પહેલાં વિડીયોમાં માનતા રાખી હતી કે માડી મને છોકરો આપશે તો શ્રીફળ અગરબત્તી લઈને આવીશ. બરાબર. અને અત્યારે 3 મહિને અહીંયા આવીએ છીએ અમે તમારા સાનિધ્યમાં માડી. તો મારા નાના ભાઈએ બી એવી માનતા રાખી કે મારા ભાઈને છોકરો આવશે તો માડીના સાનિધ્યમાં જઈને નામકરણ કરાવીશું. બરાબર. એટલે લગ્નનો કેટલો સમય થયો? 7 વર્ષ થયા. અને પહેલા કેટલી છોકરીઓ છે? 3 છોકરીઓ. 3. અને માડીનો યુટ્યુબ પર વિડીયો જોઈને માનતા રાખી. હા. બરાબર. માનતા રાખી સારા દિવસો થયા. હા. પછી સાનિધ્યમાં આવ્યા. સા. બરોબર. એટલે આજે માનતા પૂરી કરવા અને નામકરણ કરવા. હા. રામ માડી રામ. કોણે બતાવ્યું તું મારું ધામ? માડી યુટ્યુબ પર જોયો તો. યુટ્યુબ પર? હા. અચાનક આવી ગયું તું? હા. ભલે એનું નામકરણ કરી આલું, કોઈ વાંધો નહીં. એનું નામ મિહિર રાખો. વાહ માડી વાહ. મિહિર. રામ માડી રામ. રામ. આશીર્વાદ. પણ શેની માનતા રાખી હતી? શ્રીફળ ચુંદડીની માડી. લાવો. આ શ્રીફળ ચુંદડી અગરબત્તીમાં 7 વર્ષે દીકરો આલ્યો. આવા શ્રીફળ અગરબત્તી ચુંદડી ક્યાં જશે? અવનમાં. ચુંદડી ક્યાં જશે? ગોડાઉનમાં. અગરબત્તી બાષ્પીભવન. પણ તમારા ભાવની કદર કરું છું. મને કોઈ આની કિંમત નથી, પણ હું કશું જ માગતી નથી. નથી પારણા માગતી, કે નથી ચાંદીનું પારણું, લાકડાનું, કે નથી સોનાનું. પણ એક હક કરીને કહીશ, એક હક કરીને માગીશ તમારી જોડે કે જો હું તમને દીકરા આલું છું ને તો મારા નામથી તમે પુનદાન કરો છો. હું કહું એટલું. આ જે લખેલું છે આટલું પુનદાન તમારે કરવાનું રહેશે. કરીશું માં. શું લખ્યું છે? ગાયને 11 રોટલી અથવા ઘાસના લીલા પૂરા ખવડાવવા. કરીશું. બરોબર. 11 બિસ્કિટ કૂતરાને દૂધ સાથે, 11 કિલો જુવાર પક્ષીઓને, અને 2.5 કિલો લોટ ખાંડ કીડિયાનું પૂરું. બરોબર. આટલું મારા નામથી કરશો એટલે હું માતા પ્રસન્ન. બરોબર. ભલે રામ. લો આ તો માગી શકું કે નહીં?
માંગી શકો મારા માં. બોલવાથી જો કોકનું માંગી શકો માં. પેટમાં જતું હોય ને તો 1000 વખત હું બોલવા તૈયાર. પૂરેપૂરો હક છે માં તમારો. મારી ખાલી વાણી વાપરવાથી કઈક ભૂખ્યા જાનવરોના પેટમાં જતું હોય ને તમને માધ્યમ રાખીને તું એક ને 1000 વખત રાડો પાડી પાડીને બોલીશ. સાચી વાત છે. ભલે રામ રામ. આશીર્વાદ. લીલાભાઈ. હું કોકિલાબેન બોલું મેમદાવાદથી. મેં અમદાવાદથી હા. શું માનતા હતી? તો મારા બાબાને પરણાવી 100 વર્ષ થયા તો તે કેસ બગડી જતો હતો. બરાબર. એટલે તમારા દીકરાના હા. લગ્નને કેટલા વર્ષ થયા? 100 વર્ષ. 6 વર્ષ. હા. આવી માના સામમાં અને વતી મેં માનતા બોલી બરાબર. કઈ મારા છોકરાને જે આલું એ સારો દિવસ આવજે તો હું નામકરણ કરાવીશ. બરાબર. અત્યારે દીકરાનું અવતરણ થયું હા, ને? દીકરાનો અવતાર. તેનું શું નામકરણ અને માનતા પૂરી કરવા માટે હા, આવ્યા? નામકરણ કરવા બરાબર. માટે. હા. 6 વર્ષ પછી હા, માં કેસ બગડી જતા હતા 2-3 મહિના થાય કેસ બગડી જાય પછી મેં તમારા સામમાં આવીને મેં વતી માની માનતા કરી. કાલની માનતા કરીને જ દીધી કે મારા છોકરાને સારો દિવસ આલો તો માં જે હાલશે પણ તમારા ધામમાં લાવીને હું નામકરણ કરાવીશ. પણ માં દવાખાનામાં દાખલ કરી તો મેં તમારી આજ્ઞા કરી કે માં મારા બાયડીને કશું ના થયું તો એ તમારી આજ્ઞા સારો દન આલો માં. ભલે રામ. રામ. એનું હા, નામકરણ. નામકરણ કરવાનું. કોઈ વાંધો નહીં. એનું નામ અક્ષય રાખો. અક્ષય. અક્ષય. હા. અક્ષય. ગમ્યું કે નહીં? ગમી માં. હા, રામ. ગમ્યું રામ માં રામ. મારું નામ સીતાબેન છે. અમે વેરાથી આવીએ છીએ માડી અને મારી છોડીને સારા દિવસ જતા હતા માડી. મેં માન્યતા રાખી હતી કે મારી છોડીને નોર્મલ ડિલિવરી થાય માં. મારી જોડે કશું હતું નહીં માં અને એને કોઈ તકલીફ ના પડે માડી. અને મારી એની તાકાત બનજે એને પહેલી ડિલિવરી છે માં. એવી તારી આશા કરી હતી માં. મારી આશા પૂરી થઈ છે માં. એમને તકલીફ શું હતી? ડોક્ટરે શું કીધું હતું? એમને તકલીફ એ હતી સરકારીમાં લઈ ગઈ તો ડૉક્ટરે 8મા મહિનાની ડિલિવરી થઈ તો વજન ઓછું કરેલું. બચ્ચાનું કોઈ નક્કી નહોતું એવું કહેતેલા પણ મેં માડીને સંભાળી કે મારા બાળક મારા ભોંડકાને કશું ના થાય અને મારી છોડીને કશું ના થાય. મારી જે હોય એ પણ મારે ભોણી જોતી હતી. માએ મારી ઈચ્છા પૂરી કરી અને મારા છોકરાની આગળ ડગલા રહેજો. મારે પૈસા બંગલા ગાડીઓ કશું નહીં જોઈતું. આજે માનતા પૂરી કરવાના અને એની માનતા પૂરી કરવા આવ્યા છે. એનું નામકરણ કરવાનું છે માં. એનું નામ વૈભવી રાખો. મારું નામ મુસાબેન છે. હું પલાણાથી આવી છું. રામ માડી રામ. તમારું નામ? મારું નામ મુસાબેન છે. ક્યાંથી આવવાનું? પલાણાથી આવી છું. અને મારી બેનની દીકરીનો દીકરો જન્મ થયો ને તો રડ્યો નહોતો અને એને 108માં અમે દવાખાને લઈ ગયા ને તો એને ડૉક્ટરે પેટીમાં રાખ્યો. પછી ડાયરેક્ટ એને વેન્ટિલેટર પર રાખ્યો ને પછી ડૉક્ટર કહે છે કે એના મગજ સુધી એને ઓક્સિજન પહોંચતું નથી મળે. એટલે માં પછી મને એમ થયું કે મારી બેનને તો ખરો ભાગ્યો છે માં. તો મારી દીકરીનો ના થવું જોઈએ એમાં કશું એમ. તમે માનતા રાખી? હા, એટલે મેં માનતા રાખી. માને કીધું કે માં તારા ખોળામાં મૂક્યો મેં એમ. એનું જેટલું વજન થશે એટલા પેંડા લાવીશ અને એનું નામકરણ કરાવીશ ને તમારી મોટી ચુંદડી તમને ઓઢાડીશું માં. પેલા ડોક્ટરે શું કીધું હતું? અને ડોક્ટરે એવું કીધું હતું કે એના મગજ લગીને ઓક્સિજન નથી પહોંચતું માં. બરાબર. એટલે મને એમ ધ્રાસકો થઈ ગયો કે માં મારા છોકરાને શું થશે ભણ્યાને એમ. એટલે માને મેં કીધું કે માં તું ઓક્સિજન તારે પકડવાનું અને એનું વેન્ટિલેટર તમારે કાઢવાનું છે માં એમ. એટલે સરસ થઈ ગયું માં. અત્યારે સારું છે અને તમારે તમારા મોઢે એનું નામ પાડવાનું છે માં. સિરિયસ કેસ હતો? હા માં. હા હા. ડોક્ટરે સમય આપી દીધો હતો કે આટલા સમયમાં થાય ઠીક છે. હા માં. હા હા. કીધું હા માં. હા અને હા માં રડ્યો જ નતો ને બિલકુલ રડ્યો જ નતો અને ખેંચ બી આવી ગયેલી માતાજી. હા એવું જ હતું માડી. એવું જ હતું. માનતા રાખી તો સારું થઈ ગયું. 3-4 દિવસ 4-5 દિવસમાં ઘરે આપી દીધો એને. 6 મહિના પછી આયા. રડ્યો ને અત્યારે તો બહુ જ રડે છે. અત્યારે બહુ જ રડે છે. જેવી માનતાઓ આવે નહીં મને નવાઈ લાગે છે. અમુક લોકો કે માડી અમારો દીકરો બહુ રડ કરે છે. અત્યારે એવું જ છે માડી. આ માનતા કેવી છે? અમારો દીકરો રડતો નહીં. રામ બોલે બેટા. રામ માડી રામ બોલ બેટા. ભગવાન. રામ માડી રામ બોલ. રામ. રામ. તમારા દીકરાનું નામકરણ કરી આલું. કોઈ વાંધો નહીં. એનું નામ ચિંતન રાખો. રામ. રામ. મારી વલસાડ થી આવું છે અને નામ છે હિમાંશુ અનિલભાઈ સોલંકી. માનતા એ હતી મારી કે આ બચ્ચું જ્યારે જન્મ્યું ત્યારે
ગંદુ પાણી પી ગયેલું હતું અને ડૉક્ટરે કીધું કે તમારે એને મોટા હોસ્પિટલ લઈ જવું પડશે. બરોબર. મોટા હોસ્પિટલ લઈ ગયા મારી. પછી ત્યાંથી ડૉક્ટરે એવું કીધું કે તમારું બચ્ચું 2-2.5 કલાક જીવશે, એની અમે ગેરંટી કંઈ લેતા નથી. એવું ડૉક્ટરે કીધું હતું? ડૉક્ટરે કીધું હતું. બરોબર. પણ અમે મારી એમને કીધું કે વાંધો નહીં, તમારે જે થતું હોય તમે કરો, બીજું બધું અમે મારી પર છોડી દીધું છે. પછી મારી મમ્મીએ તમારો વિડીયો જોયા હતા આગળ, પછી અમને માનતા રાખી કે જો મારું બચ્ચું સારું સલામત ઘર આવી જાય તો તમારા આંગણે તમારે નામકરણ કરવા માટે લઈ આવવાનું. તારું બચ્ચું શું છે તો કે? દીકરી છે મારી. અહીંયા બોલ ને. હવે મારા દીકરા આલુક દીકરા મને કશી નવાઈ નહીં આવે, અને પહેલેથી સહજ નહીં. દર રવિવાર પટે જગ્યા બગ્યા થઈ જાય પોતાની, પછી બધા જાતે જ કરી લે તો જાઓ વિડીયો નહીં ઉતારું કરી દો જાઓ. પણ આ તો વિડીયો એટલે ઉતારવામાં આવે. તમે કોકનું વિડીયો જોઈને આયા ને? હા મારી વિડીયો જોઈને માતાજી બધાને દીકરા આલે છે તો અમને યાદ છે, તો તમારું વિડીયો જોઈ અને કોઈ ઘેર બેઠા માનતા રાખે, શ્રદ્ધા રાખી, તો એને ફળ પ્રાપ્ત થાય ને. હા મારી એટલા માટે વિડીયો મૂકવામાં આવે છે. મને વિડીયો નહીં પડી નથી. હા મારી તે કીધું ને દીકરી છે. હા મારી મને મજા આવે. લે રામ મારી. એનું નામ આરાધ્યા રાખો. આરાધ્યા. રામ મારી. રામ. ગમ્યું સરસ નામ. તારા સ્કૂલમાં નામ છે એવું? ભલે રામ. રામ રામ. મૂળ વતની બારિયાનો છું, પણ હું રહું છું જશોદા. બરાબર. શું માનતા હતી? માનતા મારે એ હતી કે મારે મમ્મીને કોઈ ટેન્શન કરે કે ગમે તે વિચાર કરે તો હર 6 મહિને 12 મહિને મગજ ફેલ થઈ જતું હતું. મગજ કામ નહોતું કરતું, બોલવાનું બોલે, ના બોલવાનું બોલે, ગાંડા જેવા થઈ જતા. પછી અમે લોકો ગોધરા દવાખાને લઈ જતા. 30-40 હજાર રૂપિયાનો ખર્ચો થતો હતો અમારે. હા, દર 6 મહિને 12 મહિને થાય જ, વર્ષમાં 1 થી 2 વાર થઈ જાય. તો પછી હું લગભગ છેલ્લા 1.5 વર્ષથી અહીંયા આવું છું. તો મને એવો વિચાર આવ્યો કે હવે આપણે દવાખાને નહીં જવું, હવે ખૂંખાર મેલડી માને અરજી કરવી છે. તો મેં અરજી કરી હતી ખાલી કે મારી મમ્મીનું મગજ કમ્પ્લીટ થઈ જાય અને મને જેમ હારા હોય એવા વાલ પાછા કરતા થઈ જાય તો હું 2 તલવાર ચડાવીશ, એક મઢમાં અને એક અહીંયા માતાજીના ગાદી ઉપર. બરાબર. માનતા રાખ્યા પછી ત્રીજે રવિવારે મારી મમ્મી, હું જ્યાં આરતી કરું છું ને, ખુખાર મેલડી માનું ભજન સવારમાં વગાડું છું, ત્યાં ઓટોમેટિક એમની રીતે જ આવી ગયા. નહીં તો મને, હું ભજન ચાલુ કરું ને તો મને એવું કે તું જતો રહી જા, બહાર જા, મારા જોડે નહીં રહેવું તારે. આવું કરીને ચીડતા હતા. પણ ત્રીજા રવિવારે તો કમ્પ્લીટ થઈ ગયું. તમે કેવી પ્રાર્થના કરી હતી? અમે એવી પ્રાર્થના કરી હતી કે મારું મમ્મીનું મગજ કમ્પ્લીટ થઈ જાય. માતાજીની એન્ટ્રી થતી હતી ત્યાં મેં ઊભી રહીને એવી પ્રાર્થના કરી કે મારી મમ્મીનું મગજ કમ્પ્લીટ થઈ જાય તો માતાજી હું 2 તલવાર લાવીશ, એક દર્શન કરીએ છીએ તઈ ચડાવીશ અને એક સ્ટેજ પર આવીને ચડાવીશ. પણ અત્યારે સ્ટેજ પર આવવાની મારી એટલી બધી મને ખબર પણ નથી કે મને સ્ટેજ પર જવા મળશે. સવારમાં હું નામ લખાવા આવ્યો તો સેવકે મને એવું કહ્યું હતું કે કોઈ બી સેવકને હાથમાં ધરાવી દેજે, માતાજી જોડે પહોંચી જશે. પણ અત્યારે હું આવ્યો તો મને સેવકે ડાયરેક્ટ સ્ટેજ પર બોલાવી લીધો. આવી ઈચ્છા પણ નથી મારી. તમારો ભાવ ખેંચી લાયા મારી. ભલે રામ. તલવાર. હવે કલ્પેશભાઈ માનતા લીધેલી. બરાબર. શેના માટે માનતા રાખી છે? એમને દુખાવો થતો હતો 2 વર્ષનો. એટલે શેની તકલીફ હતી? દુખાવો એમને બધે નાડોમાં, અહીં આ બાજુ અને પગમાં, કમરમાં બધે દુખાવો થતો હતો. બરાબર. કેવી માનતા રાખી છે એમણે? માનતા એમને રાખી હતી કે 52 ગજની ધજા લઈને આવશું અને હું ત્યાંથી નીકળીશ પગપાળા યાત્રા તો હું બોલવાનું બંધ કરીને નીકળીશ. બરાબર. એટલે દેવગઢ બારિયાથી નીકળ્યા? હા, દેવગઢ બારિયાથી. ત્યારથી એ બોલતા નહીં બોલતા. એવી માનતા રાખી હતી? હા, એવી માનતા રાખી હતી. બરાબર. હા, બધા કર્યા ભૂવા. ડૉક્ટર શું કહેતા હતા તમને? ડૉક્ટર એવા બધા નોર્મલ બધું બતાવતા હતા બધું. પછી હા, સારું નહોતું થતું. ભૂવાઓ શું કહેતા? ભૂવાઓ બધા જુદું બતાવે બધું. પછી ખુખાર મેળીમાંની માનતા લીધી અમને. બરાબર. તો 15 દિવસમાં સારું થઈ ગયું હતું. 15 દિવસમાં સારું થઈ ગયું હતું. અરે કેટલા જણ ચાલતા આવ્યા?
આજે 30 જણા ચાલતા આવ્યા. બરાબર. 52 ગજની ધજા. 52 ગજની ધજા. કેટલા કિલોમીટર થાય? 180 કિલોમીટર. બરોબર. બુધવારે નીકળ્યા હતા. મૌન વ્રત છે માડી. હા ભાઈ. માનતા હતી એવી, ભલે મોનતા ચાલતા આવવાની રાખી હતી. હા. આપણે આ ડીજે લઈને આવ્યા હતા એ જ હતા. હા હા એ જ માડી. દર રવિવાર પર 2-4 ડીજે હોય છે જ તે ધામ ધામ ધામ. ભલે રામ. માડી એમને બોલવાનું માનતા નહીં. બહુ તાવર છે બોલવાની, શાંતિ રાખ. બીજાના દર્શન કરાવી લો, કોઈ વાંધો નહીં. એ બધા દર્શન કરી લે. મારે એવું હતું કે હરખથી મેં આવ્યો હતો. હરખથી ભાઈબંધે રાખ્યું તો મેં બી રાખ્યું જેવું એવું હરખથી રાખ્યું હતું. તમારા મિત્ર જેવું રાખ્યું હતું એવું તમે હરખથી રાખ્યું હતું. દેવગઢ બારિયાથી નીકળ્યા? દેવગઢ બારિયાથી. ત્યારથી અને 5 દાડા ત્યાંથી અન્ન બી નહીં લીધા. 5 દિવસથી? 5 દિવસ પાણી બી ખાલી લીધું, ચા પાણી બસ. ચા પાણી બસ. બોલવાનું નહીં અને અનાજ બી નહીં? હા બરાબર. હરખથી રીત હતું. આજે 5 દિવસે આજે બોલે ને? હા આજે બોલ્યા. બરાબર. 5 દિવસથી અનાજ નહીં લીધું? હા માં 5 દિવસથી અનાજ નહીં લીધું, ખાલી ચા પાણી. હા. તોય જો મારા આશીર્વાદથી આટલી ઉર્જા સાથે બોલી શકો છો. ખરું? હા માં. નહીં તો 5 દિવસથી જે માણસ અન્ન ના ખાય એને શું થાય હાલત? માં પાછે પગ મેં ચંપલ બી નહીં, એમ જ આવ્યા છે. ખુલ્લા પગે? ખુલ્લે પગે. તો તમે મને જીતી લેશો ગોડા. માં એ તો માં. પણ આ એડે ના જાય હો. હા માં. એવો વિશ્વાસ રાખો. હા માં. હું અહીંથી આશીર્વાદ બોલું કે ના બોલું, હા માં. કઈ વાત કરું કે ના કરું, હા માં. પણ એડે ના જાય. હા માં. આ વિશ્વાસ રાખવો. હા રામ માડી રામ. રામ રામ ના રામ. ભલે રામ રામ. માડી રામ. રામ રામ રામ. મારી મને 2 વર્ષનું દુઃખ હતું. કમરમાં દુખાવો થતો હતો અને મગજમાં દુખાવો થતો હતો. રાત્રે ઊંઘાતું બી નહોતું મારી. કેટલા સમયથી આવી તકલીફ હતી? 2 વર્ષથી હતી. બરાબર. પછી? અને ભૂવા બી બહુ કર્યા. ભૂવા એવું કહેતા હતા કે આ તારો દુઃખ કોઈ મટાડી નહીં શકે, આમ સ્ટેમ્પના કાગળ પર લખી આપું એવું તમને ભૂવાઓ કહેતા હતા? હા. બરાબર. દવાખાના બહુ કર્યા. બરાબર. અમદાવાદ રિપોર્ટ કરાયા, ગોધરા કરાયા. રિપોર્ટમાં શું આવતું? નોર્મલ આવતું હતું. બરાબર. પછી? સહન નહીં થાય એવો દુખાવો હતો મારી. રહેવાય નહીં? રહેવાય નહીં. કેટલા સમયથી? 2 વર્ષથી. બરોબર. રાતે ઊંઘ ના આવે? રાતે ઊંઘ ના આવે મારી. ભાઈ એવું કે વિચાર મરી જવાય સારું, પણ આ દુઃખ સહન નહોતું થતું મારી. એવું નક્કી થઈ ગયું કે મરી જવું સારું? હા મારી. પણ આ સહન નહીં થતું? સહન નહોતું થતું મારી. અને હવે આરામ છે મારી. કમ્પ્લેટ મારી. પાર્થ. ક્યાંથી આવવાનું? આપણે અમદાવાદમાંથી. બરાબર. શું માનતા હતી? આપણે મારી મમ્મીની મેં બાધા રાખી હતી. એટલે તમારા મમ્મીને શું તકલીફ હતી? એમને કેન્સર જેવું લગભગ કે ઇન્ફેક્શન જેવું લાગે છે કે કોથળીની અંદર ગાંઠ હતી. તો મારા ખાસ મિત્ર છે વિજયભાઈ, એમને કહ્યું હતું કે માડેની બાધા રાખો સારું થઈ જશે. તમારા મિત્રએ તમને સલાહ આપી હતી? હા મારા મિત્રએ કે ભરોસો રાખ, શ્રદ્ધા દિલથી, તો સારું થઈ જશે. તો માડેની અરગથી તકલીફ હતી? આપણે ગાંઠ થઈ હતી કોથળીમાં. બરોબર. ગર્ભાશયમાં. પછી માનતા રાખી? માનતા રાખી તો પછી માડી સપનામાં આવી હતી. પણ સપનામાં આવ્યા? માડા સપનામાં 2 વાર આવ્યા હતા. તો સવારે જ આવ્યા હતા માડી સપનામાં. શું કીધું સપનામાં આવીને? બધા નોર્મલ રિપોર્ટ બેઠા. એવું તમને સપનામાં એડવાન્સથી કહી દીધું? હા. બરોબર. પછી મારી એક પર્સનલ એક બાધા હતી પણ હું નહોતો રાખતો. આ વિજયભાઈ મને 1 વર્ષથી કહેતા હતા કે એકવાર માડી કને બાધા રાખી લગે, પણ મેં મારા માટે નથી રાખી, મારી મમ્મી માટે મેં રાખી. મમ્મીને અત્યારે બધા નોર્મલ રિપોર્ટ આવ્યા ને? બધું સારું છે. બરાબર. તમારો ભરોસો જીતવા માટે સપનામાં એડવાન્સ બતાવતી હોય પહેલેથી, રિપોર્ટ નોર્મલ આવ્યા અને પછી બધું નોર્મલ કરી અને જે તકલીફ દૂર થતી હોય એટલે એને એ વાતનું પ્રમાણ આલું છું. હા માડી. કે આ કામ મેં ખુખાર વેલડીએ કર્યું. હાચું માડી, હાચું. સપનામાં આવીને એડવાન્સ પહેલાથી કહેવું. આવા કાળા કળિયુગમાં કદાચ ક્યાંય પરચા નહીં જોયા હોય. હાચું માડી. કોઈ જગ્યાએ નહીં જોયા કદાચ. હાચું માડી. હું એવું નહીં કહેતી કે મારા જ એકલા પરચા છે.
પણ આવા પરચા કદાચ નહીં જોયા હોય કે પહેલેથી બોલતી હોય કે લે આ તારો દીકરો અને દીકરાનો જન્મ કરાવું, લે આ તારા રિપોર્ટ અને રિપોર્ટ નોર્મલ લાવો, નોર્મલ આડી નોર્મલ. તો કેટલી સંભાળ રાખું છું મારા બહુ દુખિયારા સંભાળ. ભાવિક ભક્તોની. શું માનતા રાખ્યું તું? મારી એક શ્રીફળ, પછી 1 કિલો પેડા ને ચુંદડી. એક શ્રીફળ, 1 કિલો પેંડા, હા, અને ને ચુંદડી. ચુંદડી. બસ એટલામાં તા કેન્સર મટી ગયું. મટી જવું માડી. ભલે રામ. ડોક્ટરના રિપોર્ટ નીલ. બધું નોર્મલ માડી, ત્યાં જવું ના પડ્યું કેન્સર ડિપાર્ટમેન્ટમાં. ભલે રામ. તમે તમારી ખુશ? તમારી કૃપાથી માડી. તમે બાકી ખુશ? કોઈ ના. હા, ખુશ માડી. તો હું માતાએ ખુશ. રામ રામ. મારા પપ્પાએ હરખથી તમારી 1000 પત્રિકા માડી માનેલી. શેની પત્રિકા? તમારા પરચાની વાત લખેલી છે મારી. પરછાની વાતની માડી. ભલે પણ આ વેચવી નહીં આપણે. માડી તમે જે કહેશો અમે રાજી છીએ. તારી બોલી પ્રમાણે લઈ લઉં છું આ પત્રિકા. હા માડી. પણ આવી પત્રિકા પહેલા ખબર ને બધા છપાવતા હતા કે માતાજીનો પરચો હોય તો ગામે ગામ પત્રિકાઓ ફરે અને એનો પરચો ખબર પાડે કે આટલા વર્ષે દીકરો આલ્યો આ તે. પણ અત્યારે આ પત્રિકા તમે બધી જગ્યાએ વેચશો તો આ પત્રિકામાં ફોટા છે, હા માડી. આમાં નામ છે, આનો અનાદર થશે, અપમાન કહેવાશે. એટલે આ પત્રિકાને વેચવામાં આવે